जय श्री कृष्ण विद्यार्थी मित्रों, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ઇકોનોમિક્સ તરફ આપણે આગળ વધીએ। આપણે 10મા ધોરણની અંદર 3 પાર્ટ આવે છે: ઇતિહાસ, ભૂગોળ અને ઇકોનોમિક્સ। 9મામાં ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક હતું। આ નાગરિકની જગ્યાએ ઇકોનોમિક્સ છે। ઇકોનોમિક્સને અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે બેટા, તમારા સમાજ વિદ્યાનો સૌથી હાર્ડ પોર્શન છે, બરાબર। અને આ ઇકોનોમિક્સની અંદર 15 થી 21 ચેપ્ટર આવે છે। 15 થી 21 ચેપ્ટર એ ઇકોનોમિક્સના પોર્શનના છે અને આ પોર્શનના શબ્દો થોડાક હાર્ડ છે, બરાબર। આ બધી જ વસ્તુ તમને આગળ કોમર્સ લાઈનમાં જશો ત્યારે કામમાં આવશે। કોમર્સમાં આનું ઘણું બધું ઇકોનોમિક્સનું કોમન વસ્તુ કોમર્સની અંદર આવે છે, બરાબર। અને કોમર્સની અંદર ઇકોનોમિક્સ એક અલગ વિષય છે, પણ આ વિષય, આ વસ્તુને પણ જો તમે સમજશો તો તમને ભણવાની બહુ જ મજા આવશે। એવું નથી હાર્ડ છે, યાદ નહીં જ રહેશે। જો સમજી લેશો તો એકદમ ઇઝી પડશે। એટલે એકદમ ધ્યાનથી વિડીયોને સાંભળજો, સમજજો। ન ખબર પડે તો મને ફોન કરજો। પણ હવે અત્યાર સુધી આપણે ઇતિહાસ અને ભૂગોળ ચાલતું હતું ત્યારે એક દિવસની અંદર આપણે 4, 5, 6 જેટલા સવાલ ચલાવી શકાતા હતા એટલા સવાલના જવાબ આપણે ચલાવતા હતા। પણ ઇકોનોમિક્સની અંદર હવે આપણે દિવસમાં જ્યારે પણ વિડીયો લઈએ ત્યારે 2-3 જ સવાલ ચલાવીશું, કારણ કે એને તમારે રેગ્યુલર મોડે કરવું પડશે। એ મોડે થઈ જાય પછી જ આપણે આગળ વધીશું। ક્લિયર, બરાબર। તો આપણો અર્થશાસ્ત્રનો ટોપિક આપણે શરૂ કરીએ છીએ। ચેપ્ટર નંબર 15, સવાલ, ચેપ્ટરનું નામ છે આર્થિક વિકાસ। આ ચેપ્ટર 12મા ધોરણની અંદર કોમર્સમાં પણ આવે છે, બરાબર છે। બેઠું આર્થિક વિકાસની આપણે વાત કરીએ છીએ। ચેપ્ટર પહેલો સવાલ પણ આપણો એવું છે, આર્થિક વિકાસ એટલે શું? 3 માર્કમાં પૂછાય। ચેપ્ટરનું નામ પણ આર્થિક વિકાસ અને પહેલો પ્રશ્ન આપણો છે આર્થિક વિકાસ એટલે શું, સમજાવો। તેની વ્યાખ્યા એકદમ સરળ છે, કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો એટલે આર્થિક વિકાસ। શું કહે છે? કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો એટલે આર્થિક વિકાસ। કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો એટલે આર્થિક વિકાસ એટલે શું સાહેબ? રાષ્ટ્રીય આવક એટલે શું? તો બેટા, રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક। રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક। દેશની કુલ આવક એટલે આમ જોવા જઈએ તો આપણા, તમે 8મા ધોરણમાં પણ ભણ્યા છો, પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર। પ્રાથમિક ક્ષેત્રમાં ખેતીના બધું આવે, ખેતી, પશુપાલન, મરઘા બતકાઓ છે એ બધું। માધ્યમિક ક્ષેત્રમાં બધા જ ઉદ્યોગો આવે અને સેવા ક્ષેત્રમાં ડોક્ટરની સેવા, વકીલની સેવા, બેંકની સેવા, સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સેવા, આ બધું આવે, બરાબર। એટલે આખો દેશ ભેગો થઈને જે કમાય ને એને રાષ્ટ્રીય આવક કહેવાય। એમાં ડોક્ટરની આવક પણ આવી ગઈ અને મજૂરની આવક પણ આવી ગઈ, એન્જિનિયરની આવક પણ આવી ગઈ અને ખેડૂતની આવક પણ આવી ગઈ, સમજો છો? સીએની આવક પણ આવી ગઈ અને વકીલની પણ આવક આવી ગઈ। એટલે આખો દેશ ભેગો થઈને જે આવક પ્રાપ્ત કરે, કુલ જે આવક પ્રાપ્ત કરે તેને રાષ્ટ્રીય આવક કહેવાય। એટલે રાષ્ટ્રીય આવક એટલે શું? દેશની કુલ આવક। કોની? દેશની કુલ આવક, બરાબર। તો આપણી વ્યાખ્યા, રાષ્ટ્રીય આવક એટલે શું, આર્થિક વિકાસ એટલે શું? તો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત થતો વધારો એટલે આર્થિક વિકાસ। શું કહે છે? કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો, કેવો વધારો થાય? સતત, તેને આર્થિક વિકાસ કહે છે। આવડી જશે? તો હવે આર્થિક વિકાસ એટલે શું? સવાલ છે આપણો, પહેલા વ્યાખ્યા લખવાનું। હવે લખવાનું આર્થિક વિકાસ એટલે પહેલું, દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો। વ્યાખ્યામાં લખ્યું એ છે, દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો। બીજું, દેશની માથાદીઠ આવકમાં થતો વધારો। કઈ આવકમાં? માથાદીઠ આવકમાં। માથાદીઠ આવક શું છે એ હમણાં સમજાવું છું, આ સવાલમાં આવશે એટલે। ત્રીજું, લોકોના જીવન ધોરણમાં થતો સુધારો, બરાબર। તો પહેલા આટલું આપણે લખવાનું રહેશે। આર્થિક વિકાસ એટલે શું? તો પહેલા વ્યાખ્યા, કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો એટલે આર્થિક વિકાસ। આર્થિક વિકાસ એટલે પહેલો મુદ્દો, દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો। બીજો મુદ્દો, દેશની માથાદીઠ આવકમાં થતો વધારો। ત્રીજો મુદ્દો, લોકોના જીવન ધોરણમાં થતો સુધારો। જીવન ધોરણ એટલે શું એ પણ આ જવાબ આવે જ છે, જવાબ ચાલુ છે, બરાબર। 3 લખી દીધું। હવે એરો મારીને લખવાનું, આ રીતે પહેલા ક્રમ મૂકીને લખવાનું, હવે એરો મારીને। પહેલું, રાષ્ટ્રીય આવક એટલે શું એ લખવાનું। તો રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક, જે આપણે વાત કરીએ। રાષ્ટ્રીય આવક એટલે શું? દેશની કુલ આવક।
જેમ આપણા કુટુંબની અંદર 4 વ્યક્તિ હોય અને ચારે ચાર કમાતા હોય 10,000 પગાર હોય તો આપણા કુટુંબની કુલ આવક કેટલી થઈ 40,000. એમ દેશમાં જેટલા પણ આપણા દેશની વસ્તી હાલમાં 130 કરોડ છે તો 130 કરોડ લોકો એમાંથી જે લોકો કમાતા હોય એની કુલ આવકનો સરવાળો કરો એટલે રાષ્ટ્રીય આવક થાય. એટલે રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક. પછી બીજો એરો પાડીને માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે છે તેને માથાદીઠ આવક કહે છે. શું કહે છે માથાદીઠ આવક એટલે શું? તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તેને માથાદીઠ આવક કહે છે. ફોર એક્ઝામ્પલ, ખાલી સમજવા માટે એક્ઝામ્પલ આપું છું કે આપણે આપણા ઘરની વાત કરી કે આપણા ઘરના 4 સભ્યો છે અને આપણા ઘરની કુલ આવક 40,000 છે. હવે 40,000 ભાગ્યા 4 કરો તો કેટલા આવે? 10,000. એ 10,000 એક વ્યક્તિની આવક થઈ એટલે એને કઈ આવક કહેવાય? માથાદીઠ આવક. માથાદીઠ આવક એટલે એક વ્યક્તિની આવક. બોલો, યાદ રહી જાય તો માથાદીઠ આવક એટલે શું? તો દેશની કુલ આવકને, પણ કઈ કુલ આવક? દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે છે તેને માથાદીઠ આવક કહે છે. યાદ રાખજો, ઈઝીલી વ્યાખ્યા. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તેને માથાદીઠ આવક કહે છે. એના પછી જીવન ધોરણ. ત્રીજો મુદ્દો, જીવન ધોરણની અંદર લોકોને પ્રાપ્ત થતા ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. જીવન ધોરણની અંદર કોનો સમાવેશ કરવામાં આવે? તો જીવન ધોરણની અંદર લોકોને પ્રાપ્ત થતા ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. જીવન ધોરણ, જીવન એટલે આપણને જીવન ટકાવવા માટે જે વસ્તુ જોઈએ એનો સમાવેશ જીવન ધોરણમાં થાય. જમ્યા વગર ચાલે? બરાબર. કપડાં વગર ચાલે? રહેઠાણ વગર ચાલે? ના ચાલે. આરોગ્યની સેવા વગર ચાલે? શિક્ષણ વગર ચાલે? આ બધું જ આપણા જીવન માટે જરૂરી છે, તેને જીવન ધોરણ કહેવાય. એટલે જીવન ધોરણની અંદર ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર વગેરે જેવી સેવાઓનો સમાવેશ થાય છે. અને આપણો ચોથો મુદ્દો, છેલ્લો મુદ્દો, આઝાદી પછી દેશમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે, જેના કારણે લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. શું લખવાનું? આઝાદી પછી દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે, જેના લીધે લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. એટલે કે લોકો ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરેની સુવિધાઓ વધુ સારી રીતે સંતોષતા થયા છે, જેથી કહી શકાય ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. બહુ સમજવા જેવી વાત છે. ચોથો મુદ્દો શું કહે છે? દેશમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. એટલે કે ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય આની સુવિધા વધુ સારી રીતે સંતોષતા થાય છે. તમને એક્ઝામ્પલ આપું બેટા, એકદમ સિમ્પલ વસ્તુ છે. માની લો તમારા પપ્પાનો એક મહિનાનો પગાર 8,000 રૂપિયા હોય તો આપણા ઘરમાં પપ્પાનો પગાર 8,000 રૂપિયા છે એટલે આપણા ઘરની કુલ આવક 8,000 રૂપિયા થઈ. હવે 8,000 રૂપિયાની અંદર મમ્મીએ ઘર ચલાવવાનું છે તો આપણે કપડાં ઓછા મોંઘા ખરીદીશું, સસ્તા ખરીદીશું, વસ્તુઓ સસ્તી ખરીદીશું. બરાબર. એટલે આપણું જીવન ધોરણ થોડું કેવું રહેશે? નીચું રહેશે. પણ અચાનક આપણા પપ્પાનો પગાર 1 લાખ રૂપિયા થઈ ગયો તો આપણા પપ્પાનો પગાર શું થઈ ગયો? વધી ગયો. તો હવે તમે બધું સસ્તું ખરીદશો કે મોંઘી વસ્તુ ખરીદશો? મોંઘી ખરીદશો. જીવન ધોરણ તમારું સુધરે એવા પ્રયત્ન કરશો. ગરમીની અંદર પહેલા તમે પંખામાં રહેતા હતા કારણ કે પપ્પાનો પગાર ઓછો હતો, પણ હવે પપ્પાનો પગાર લાખ રૂપિયા થાય છે તો તમે એસી લાવશો કે નહીં લાવો? લાવશો. હવે એસી લાવશો તેનો મતલબ તમારું જીવન ધોરણ સુધર્યું કે બગડ્યું? સુધર્યું. એટલે આવક વધે એટલે જીવન ધોરણ સુધરે છે. એક્ઝેક્ટલી અહીંયા એવું કહેવા માંગે છે કે આઝાદી પછી દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો, જેના કારણે લોકોનું જીવન ધોરણ સુધર્યું અને ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરેની સુવિધા તેઓ વધુ સારી રીતે સંતોષતા થયા, જેથી કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. જવાબ પૂરો. આખો જવાબ ફરી એકવાર સમજાવી દઉં છું. ધ્યાન અહીંયા. આર્થિક વિકાસ એટલે શું? તો પહેલા વ્યાખ્યા લઈશું.
આર્થિક વિકાસ એટલે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો. શું કહે છે? કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો એટલે આર્થિક વિકાસ. સેકન્ડ, આર્થિક વિકાસ એટલે પહેલું સાવ સહેલું, કોઈ પણ દેશની જગ્યાએ દેશની લખવાનું, દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો. બીજો મુદ્દો, દેશની માથાદીઠ આવકમાં થતો વધારો. ત્રીજો મુદ્દો, જીવન ધોરણમાં થતો સુધારો. પતિ હવે ત્રણે ત્રણને સમજાવવાના. રાષ્ટ્રીય આવક એટલે શું? તો એરો મારી લખવાનું. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે છે તેને માથાદીઠ આવક કહે છે. અને ત્રીજું, જીવન ધોરણની અંદર ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી જરૂરિયાતોનો સમાવેશ કરવામાં આવે છે. અને મહત્વનો મુદ્દો આપણો ચોથો કે આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે, જેના કારણે લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ વગેરેની સુવિધા વધુ સારી રીતે સંતોષતા થયા છે. કારણ કે આવક વધશે તો જરૂરિયાતો તમે વધુ સારી રીતે સંતોષતા થશો જ. બરાબર છે? જેથી કહી શકાય ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એટલે ચોથો મુદ્દો મહત્વનો, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, જેથી લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. એટલે ખોરાક, કપડાની સુવિધાઓ વધુ સારી રીતે સંતોષતા થયા છે. અને મેં તમને વ્યવહાર ઉદાહરણ આપ્યું જેના પરથી તમને ખબર પડે કે જ્યારે આપણા પપ્પાની આવક ઓછી હોય છે ત્યારે આપણું જીવન ધોરણ થોડું નીચું હોય છે. કારણ કે મમ્મીને ઓછા પૈસામાં ઘર ચલાવવું, બરાબર? એટલે આપણે મોંઘી બાઇક ના લાવીએ, બરાબર? એવી રીતે મોંઘા કપડાં ન લાવીએ. શિક્ષણમાં પણ તમે વિચારો કે ઘણાની સ્થિતિ એટલી ગરીબ હોય છે, એવા ઘણા છોકરાઓ હોય છે કે જેના પપ્પાની પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય છે. તો ગામડામાં તમે જાઓ ને તો પેલું સર્વ શિક્ષા અભિયાનની સ્કૂલો હોય છે, સૌ ભણે ને સૌ આગળ વધે. આપણે અમદાવાદમાં પણ હોય છે, જે પેલા રખડતા છોકરાઓ હોય છે, બરાબર, બિચારા એ લોકો ત્યાં ભણતા હોય છે. એટલે ત્યાં ભણતા હોય છે એટલે એમનું જીવન ધોરણ ત્યાં કેવું, કપડાં પણ એમની જોડે યોગ્ય હોતા નથી. પણ અચાનક એમના પપ્પા વધારે પૈસા કમાવા લાગશે તો હવે કેવી સ્કૂલોમાં ભણશે? સારી સ્કૂલોમાં ભણશે, બરાબર? કપડાં પણ કેવા પહેરશે? સારા પહેરશે. એટલે આવક વધે એટલે જીવન ધોરણ સુધરે, બરાબર? એના પછીનો સવાલ, એના પછી શું કહે છે આપણને કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. જે કોમર્સમાં જવાનું હોય એને 11 કોમર્સમાં શરૂઆત જ આનાથી થાય છે. 3 વિષયની, એકાઉન્ટ, બીએ અને ઇકો ની શરૂઆત જ અહીંયાથી થાય છે. આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? સાવ સહેલું છે. જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આવક મેળવવાનો હોય અને ખર્ચ કરવાનો હોય તે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. 3 માર્કના સવાલ પૂછાયો અને એકદમ ઈઝી છે. જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આવક મેળવવાનો હોય કે ખર્ચ કરવાનો હોય તે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. જેમ કે ડોક્ટરની પ્રવૃત્તિ કેવી થઈ? આર્થિક. કેમ? એનો હેતુ શું હોય છે? આવક મેળવવાનો છે. શિક્ષક કઈ પ્રવૃત્તિ થઈ? આર્થિક. ખેડૂત, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ એટલે કે સીએ, એન્જિનિયર, ઉદ્યોગપતિ, આ બધાની જ પ્રવૃત્તિ કેવી કહેવાય? આર્થિક. કેમ? તેમનો હેતુ શું હોય છે? આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય છે. એટલે જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આવક મેળવવાનો હોય કે ખર્ચ કરવાનો હોય તે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ પણ કહે. આર્થિક પ્રવૃત્તિ કહે છે. આવક પણ મેળવવાનો હોય ને ખર્ચ કરવાનો પણ હોય. એટલે શું? ધારો કે તમે બજારમાં પેન લેવા માટે ગયા, તમે 10 રૂપિયાની પેન લીધી અને તમે દુકાનદાર પાસેથી પેન લીધી, બદલામાં તમે 10 રૂપિયા આપે. તે દુકાનદાર માટે 10 રૂપિયા શું થાય? આવક મળી. અને તમને 10 રૂપિયા શું થયો? ખર્ચ થયો. તો તમારા માટે પણ આર્થિક પ્રવૃત્તિ અને એના માટે પણ આર્થિક પ્રવૃત્તિ. કેમ? આ પ્રવૃત્તિ પાછળનો હેતુ શું હતો? આવક મેળવવાનો અને ખર્ચ કરવાનો. તો જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આવક મેળવવાનો હોય કે ખર્ચ કરવાનો હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. અત્યારે તો કોરોનાના કારણે પેલા શેરડીના રસવાળા ઊભા નહીં રહેતા, એટલે કે આપણે ઘોડાસરના બધે જઈએ તો શેરડી લોટા પીવા બધા ઊભા રહી જાય. લોટા પીને લોટીથી પીતા હોય, બરાબર? તો તમે 10 રૂપિયાનો લોટો પીવો છો તો 10 રૂપિયા તમારા માટે ખર્ચ છે પણ સામેવાળા માટે આવક છે. તો એને કઈ પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. તો જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આવક મેળવવાનો હોય અને કાં તો ખર્ચ કરવાનો હોય તો તેને કઈ પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. ઉદાહરણ તરીકે ડોક્ટર, વકીલ, શિક્ષક, ખેડૂત વગેરે. હવે બિન આર્થિક પ્રવૃત્તિ, એનું જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આવક મેળવવાનો પણ ન હોય અને ખર્ચ કરવાનો પણ ન હોય તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. શું?
જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આવક મેળવવાનો પણ ન હોય અને ખર્ચ કરવાનો પણ ન હોય તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. ઉદાહરણ તરીકે માતા દ્વારા બાળકનો ઉછેર. આપણી મમ્મી આપણો ઉછેર કરે છે, બદલામાં પૈસા માંગે છે. તમારી મમ્મી એવું કહે છે, ચલ બેટા આજે તારા કપડાં ધોયા, લાય 20 રૂપિયા. ચલ બેટા તને આજે ખવડાવ્યું, લાય 50 રૂપિયા. ચલ બેટા આજે તને ધોયો, લાય 10 રૂપિયા. આપણને ધોવે ક્યારે? ના ભાઈ, બરાબર ને? એટલે તને ધોયો, લાય 10 રૂપિયા એવું કહે છે? ના. તો કઈ પ્રવૃત્તિ થઈ? બિન આર્થિક પ્રવૃત્તિ. કે જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આવક મેળવવાનો પણ ન હોય અને ખર્ચ કરવાનો પણ ન હોય તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. ઉદાહરણ તરીકે માતા દ્વારા બાળકનો ઉછેર. અને એનું બીજું ઉદાહરણ છે સમાજ કલ્યાણની પ્રવૃત્તિ. જેમ કે અત્યારે કોરોનાનો પ્રકોપ વધી ગયો છે અને આપણને ખબર છે કે સ્ટાર્ટિંગ ફેઝ ઉપર જ્યારે કોરોના ફેલાયો હતો ત્યારે ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ, ઘણી બધી સોસાયટીના કે ફ્લેટના માણસો જાતે પોતે જમવાનું બનાવતા હતા અને જાતે જે ગરીબ લોકો છે એને આપવા જતા હતા. તો આ બિન આર્થિક પ્રવૃત્તિ થઈ. કેમ બિન આર્થિક થઈ? તમે એમને જમવા આપવા જાઓ છો તો પૈસા લો છો? નથી લેતા. પણ તમે હોટલમાં જમવા જાઓ છો? લે છે. તો એ આર્થિક પ્રવૃત્તિ અને આ બિન આર્થિક પ્રવૃત્તિ. બરાબર? તો બેવની વ્યાખ્યા ફરી એકવાર. જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આવક મેળવવાનો હોય અને ખર્ચ કરવાનો હોય એ આર્થિક પ્રવૃત્તિ, અને જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આવક મેળવવાનો પણ ન હોય અને ખર્ચ કરવાનો પણ ન હોય તેને બિન આર્થિક પ્રવૃત્તિ. માતા દ્વારા બાળકનો ઉછેરની બધી. હવે તમને એમસીક્યુની અંદર પણ પૂછાય કે ડોક્ટરની સેવા આ કઈ પ્રવૃત્તિ કહેવાય? આર્થિક કે બિન આર્થિક? તો આપણે લખવું પડે આર્થિક. લોડકતા આવડવું જોઈએ, આવડી છે. બરાબર છે? તો આજે આટલે સુધી રાખીએ છીએ. જય શ્રી કૃષ્ણ.